ત્યાં શું નથી અને અહીંયા શું છે આ વસ્તુ જોયું કમ્પેરિઝન અમે ઘરે જઈને ડિસ્કસ કરી કે ભાઈ અહીંયા આ વસ્તુ છે ત્યાં આ વસ્તુ નથી પૈસા થાય તો થાય પણ આપણને શું મળે છે ડિફરન્ટ વસ્તુ મળે છે ડિફરન્ટ જોયું બિલકુલ 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 પરફેક્ટ મિત્રો એક બેનનો વેલિડ પોઈન્ટ છે એમને સુરેશભાઈ ભાવથી ખબર પડી જશે આપણને કે કયું સારું કયું ખરાબ ભાવ પરથી બિલકુલ નહીં મતલબ કે જ્યારે મકાનને જોવાના શરૂઆત કરીને પ્રાઇઝને પ્રાયોરિટી મેં નથી આપી મને યોગ્ય મકાન મળવું જોઈએ બરોબર ડ્રીમ હાઉસ મળવું જોઈએ એમને સુરેશભાઈ ભાવથી ખબર પડી જશે આપણને કે કયું સારું કયું ખરાબ ભાવ પરથી બિલકુલ નહીં અને આમે જો મારી વાત કરું ને તો લગભગ હું પ્રાઇઝને પ્રાયોરિટી નથી આપતો ઓકે ક્વોલિટી ઓકે મતલબ અમુક બાબતોને જોઈને પછી ડિસિઝન લેતો હોઉં છું તો સેમ એ વસ્તુ મેં મતલબ કે જ્યારે મકાનને જોવાના શરૂઆત કરીને ત્યારે પ્રાઇઝને પ્રાયોરિટી મેં નથી આપી મને યોગ્ય મકાન મળવું જોઈએ બરોબર ડ્રીમ હાઉસ મળવું જોઈએ આ વસ્તુ હતી અને મકાન બુકિંગ થઈ ગયા પછી પણ 6 મંથ 6 મહિના સુધી સ્કૂલમાંથી આવું ઓકે પછી નીકળી જવાનું બરોબર છે એટલે સર્ચિંગ મારું ચાલુ ને ચાલુ જ હતું પણ કમિટમેન્ટ પ્રમાણે અહીંયા કામ થતું ગયું એટલે કોન્ફિડન્સ વિશ્વાસ વધતો ગયો કે નહીં મતલબ કે મયુરભાઈ જે બોલ્યા છે એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે એટલે મતલબ જે પ્રાઇઝનો જે મતલબ દિમાગની અંદર જે વિચાર હતો ને એ પછી સમી ગયો અને અત્યારની વાત કરું ને તો ખરેખર તમે જે વસ્તુ નહોતી કહી કે આમ કરીશું તેમ કરીશું બરાબર છે અને અમુક વસ્તુઓ વિચારી પણ નથી એ રીતના અત્યારે આખું મકાન તૈયાર થયું છે મતલબ જે અમારું કમિટમેન્ટ નહોતું એના કરતાં પણ આપણે વધારે મળી બિલકુલ લાગી રહ્યું છે એટલે અત્યારે પ્રાઇઝની વાત કરો ને તો એ મતલબ કે બરાબર જ છે વ્યાજબી છે કાં નથી સસ્તું મળ્યું કહી શકાય સુરેશભાઈ બિલકુલ કે આટલા બજેટમાં કહી શકાય માની શકાય 100% એને કે આટલા બજેટમાં આપણે જે કીધું આટલું બધું મળી રહ્યું છે એટલે ઘણી વખત મને પણ એવું ફીલ થયું છે કે કદાચ હું જાતે મકાન બનાવું ને તો આટલું બધું ધ્યાન રાખીને આટલું વ્યવસ્થિત મકાન કદાચ હું નહીં બનાવી એ રીતનું કામ અત્યારે થઈ રહ્યું છે અને થઈ રહ્યું છે એસે તમારો ટ્રસ્ટ ચલો મારવા બહુ સરસ તો સુરેશભાઈ બહુ સારું ઇન્સાઇટ્સ આપી રહ્યા છો તમે સુરેશભાઈ મને એ કહેશો કે આ વ્રજવિહારની કઈ એવી વસ્તુઓ છે બેન કે જે પણ એમ્યુનિટીઝ છે યા કઈ એવું ડેવલપમેન્ટ છે કે જે તમને લાગે છે કે યાર આ બહુ અલગ છે ગજબ છે ને અમારા માટે મજાનું છે કોઈ પણ એમ્યુનિટીઝ વ્રજવિહારની એવી કે જે તમને દિલને છૂઈ હોય યા કંઈ તેનાથી તમારા જીવનનો ભીગમ બદલાય એવું તમને લાગી રહ્યું છે એવું શું હોઈ શકે બેન એવી એનું કામ એટલે કે શાંતિથી કામ થાય છે પણ કામ સરસ થાય છે એવું નથી કે ચલો ભાઈ આપણે કીધું છે કમેન્ટમેન્ટ કરી કે ભાઈ આમને ઉતાવળ છે ફટાફટ કામ કરીને એમને જેમ તેમ કામ કરીને સોંપી દેવું કામ પોઝિશન આપી દેવું એવું દેખવા નથી મળતું વસ્તુ સારી વાપરી છે ઘણી જગ્યાએ અમે જોયું પણ છે કે મકાનમાં રહેવા ગયા એની પહેલા તિરાડો પણ પડેલી છે બરોબર છે એટલે જે વસ્તુ વાપરે છે વસ્તુ સારી છે ઓકે તો તમને એ વસ્તુ ગમે છે પહેલા કમ્પેરિઝન કરવા જઈએ તો ભાવની વાત કરીએ તો ભાવ ત્યાં અહીંયા આગળ આટલામાં મકાન મળી જાય છે ને અહીંયા આટલું મોંઘું પડે છે કારણ એના પરથી કારણ ખબર છે કે અહીંયા આગળ ત્યાં વસ્તુ ક્યાં વાપરી છે અહીંયા આ વસ્તુ ક્યાં વાપરી છે કેમ મોંઘું છે આ વસ્તુ મોંઘી છે એની પાછળ શું રીઝન છે એ આના પરથી ખ્યાલ આવે કે તમે આવો જો તો તમને ખ્યાલ આવે કે અહીંયા આગળ કેવી વસ્તુ વાપરી છે એના લીધે આ વસ્તુ કોસ્ટલી છે મતલબ એની વેલ્યુ એટલી થઈ રહી છે એટલા માટે વેલ્યુ ક્રિએટ થાય છે અને બીજી જગ્યાએ તમે ઘણા જગ્યાએ કહી ગયા છે કે હા ભાઈ મકાન મળી જાય છે 35 માં મળી જાય છે અને 36 માં તમે કોઈ રીતે મળી જાય એ તૈયાર કરી આપે 6 મહિનામાં એ 6 મહિના પછી બીજો એ દેખવા પણ લાયક નહીં રહેતો હતો એવું ઘણી જગ્યાએ થાય છે રસ્તાનો પ્રોબ્લેમ છે ઘણી જગ્યાએ રસ્તાનો પ્રોબ્લેમ છે પાર્કિંગ ના રોડ ના પ્રોબ્લેમ થાય છે છોકરા રમતા હોય છે તો પ્રોબ્લેમ થાય છે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે ઓકે થાય છે ના બહુ સરસ તો બેન આ તમને વ્રજવિહારમાં ખાલી ઘર મળી રહ્યું છે કે ઘર સિવાય પણ બીજું બધું કંઈક મળી રહ્યું છે તમને શું બીજું એના સિવાય શું મળી રહ્યું શું લાગે છે તમને ઘર સિવાય બીજું બધું કંઈ જેમ કે એમ્યુનિટીઝની વાત કરીએ આપણે તો બિલકુલ ઘર સિવાય મતલબ ઘણું બધું મળી રહ્યું છે સોસાયટીમાં સરસ રસ્તા મળી રહ્યા છે ઓકે ક્લબ હાઉસ મળી રહ્યું છે બિલકુલ જ્યાં બેઠા છીએ આપણે ગાર્ડન યસ ટેમ્પલ મંદિર શિવ મંદિર બનાવી રહ્યા છે અને લગભગ દરેક સોસાયટીમાં બોરનું પાણી મળતું હોય છે અહીંયા અમને કૂવાનું પાણી મળવાનું છે બિલકુલ સરસ વહેતું પાણી અને આસપાસ પ્રકૃતિ સોસાયટી જ્યાં બની રહી છે બિલકુલ ત્યાં આસપાસ પ્રકૃતિ પણ સરસ છે એટલે એ પણ સાથે સાથે મતલબ ઘણું બધું મળી રહ્યું છે બિલકુલ મનની ઈચ્છા પ્રમાણે જે પ્રકારનું મકાન અને જે પ્રકારનો માહોલ જે જોઈતો હતો
એ આપણે વસ્તુ અહીંયા મળી રહી છે. મળી રહી છે આ. બિલકુલ બિલકુલ એટલે આપણો તમામ પ્રકારનો સંગમ વ્રજ વિહારમાં આખો બિલકુલ થઈ રહ્યો છે. આમ તો જો કે મારા પૂછા કરતાં બી સુરેશભાઈ ઘણા બધા ઇન્સાઇટ્સ અંદરથી આપી દીધા છે કે જે મોસ્ટલી કવર કરે છે. તો સુરેશભાઈ મારે થોડી એ જાણવું તો ક્યુરિયોસિટી લાગી મને કે સુરેશભાઈ તમારું વતન કયું આમ હાલ વતન? વતન મારું કડાણા તાલુકો, કણાણા તાલુકો, દીવડા કોલોની નજીક સળિયામવાડી ગામ. સળિયામવાડી ગામ છે ત્યાં મારું વતન. વતન તમારું. ત્યાં તમે બ્રોન ને પ્રોટક થયા છો અને તમારું હાલ રહેવાનું લુણાવાડા. અત્યારે હાલ લુણાવાડા રહીએ છીએ. બરોબર. અને તમારી જોબ ક્યાં આગળ સુરેશભાઈ હાલ? જોબ મારી શહેરા તાલુકો જૂનીવાડી ગામ. જૂનીવાડી. હા, પ્રાઇમરી ટીચર. પ્રાઇમરી ટીચર્સમાં જ આગળ. તો સુરેશભાઈ તમારું ગામ સંતરામપુર, રહેવાનું હાલ લુણાવાડા અને જોબ તમારી હાલ શહેરામાં છે. શહેરા, હા શહેરા તો જૂનીવાડી. તમે લુણાવાડામાં કેમ રહેવાનું પસંદ કર્યું? જ્યારે વતન તમારું કડાણા છે, જોબ તમારી શહેરા છે, તો લુણાવાડા તમે સેન્ટર તરીકે કેમ ચૂઝ કર્યું? સેન્ટર તરીકે એટલે કે આમ તો જો કે જોબ અને વતન નું સેન્ટર જ લુણાવાડા છે. ઓકે. પ્લસ ખાસ તો શિક્ષણ માટે જ લુણાવાડા આવ્યો Okay, education purpose માટે. એજ્યુકેશન માટે. ઓકે ઓકે હા, એ ઇન્સેટિવથી જ લુણાવાડા આવી રહ્યું. મારે આવવાનું થયું અહીંયા. તો હાલ તમે અત્યારે રેન્ટ પર રહો છો, રાઈટ? હા, બિલકુલ રેન્ટ પર રહીએ છીએ. તો કેવું રેન્ટની લાઈફ કેવી હોય છે મતલબ? થોડી elaborate કરશો બિલકુલ તમે? બકવાસ, બિલકુલ બકવાસ ખરેખર. ઓલવેઝ મગજ ઉપર પ્રેશર રહેશે કે આજે આપણે મકાન માલિક કંઈક કહેશે, આજે આપણે કંઈક કહેશે, વરસ થયું પૂરું થયું તો કહેશે કે હવે આજે મકાન તમે ખાલી કરશો. તમારું મકાન ખાલી છોકરા જો અવાજ કરતા હોય તો બી ગાડી કંઈક મૂકવાની, પાર્કિંગની કોઈ મહેમાન આવી ગયું Okay. તો ગાડી ક્યાં મૂકવાની? પહેલો પ્રશ્ન એ થાય, ગાડી ક્યાં મૂકીશું આપણી? યસ, અને કે મહિનો વરસ પૂરું થયું, 2 વર્ષ પૂરા થયા, ચલો હવે ભાડું વધારવાનું. બરોબર છે. એમને કમેન્ટમેન્ટ કીધી કે ભાઈ આ મહિને અમે ખાલી કરજો એટલે ખાલી કરી જ દેવાનું, નહીં કરીએ તો એ મહિનાનું ભાડું આપણે ઉપર ઉપર advance આપવું આપણે પડશે. આપી દેવું પડશે. અને ભાડાનું માથાકૂટ બહુ થાય છે. ભાડાના રેન્ટમાં રહેવું એટલે વરસ થાય એટલે એ લોકો ગમે તે કરીને પણ મકાન ખાલી ખાલી કરાવી કરાવશે. દે છે આપણે. કેમ? એક કારણ ખબર નથી પડતી. બરોબર. અને વરસ થયું ના હોય, 2 વર્ષ થયા અને ભાડું ભાડું વધારવાનું. વધારો થતો હોય છે. એની કરતાં આપણું પોતાનું સેપરેટ મકાન હોય તો બેસ્ટ. ઓકે, મતલબ રેન્ટ લાઈફ એટલી તમે વધારે ના જીવી શકો આખી. બિલકુલ. એક તમારી મજબૂરી છે એટલે તમારે એને હા. ચૂઝ કરવું પડે છે. બાકી રેન્ટ તો rent ચોઈસ ના હોય તમારી પાસે. એક તો ભાડું પણ વધારે. લુણાવાડામાં ભાડું એટલે તમારે 5-6 હજારથી જ ઉપર ચાલુ થાય. બરોબર છે. આપણે બાળકને ભણાવવા આવ્યા હોય અને રેન્ટ ભરવાનું, એની કરતાં રેન્ટ લઈને એની કરતાં એ જ પૈસા આપણે મકાનમાં રાખીએ. આપણી પ્રોપર્ટી Property બી થઈ ગઈ, yes. દિવસ આપણી પ્રોપર્ટી Property બી થઈ જાય. ભાડાના પૈસા તો આપણે પાછા return મળવાના જ નથી. વેરી ગુડ, વેરી ગુડ. એની કરતાં આપણે પોતાનું મકાન હોય તો ગમે ત્યારે પણ એ આપણી મિલકત કહેવાય. અને ફ્યુચરમાં તમારે ટોપઅપ લોન જોઈતી હોય, હા. કંઈ પણ આયોજન હોય તો તમે એના પર કરી શકો. એના પર કરી શકીએ. બિલકુલ બેસ્ટ. મેડમ એક ઇન્વેસ્ટમેન્ટ એંગલનો આઈડિયા આપ્યો છે. એઝ ઇન્વેસ્ટર તરીકે વાત કરી છે કે રેન્ટ એક કોસ્ટનું કામ કરે છે, જો બેલેન્સ શીટમાં સમજીએ તો. અને જે EMI છે ઇન્વેસ્ટમેન્ટનું કામ કરે છે, જે પ્રોપર્ટીની એસેટ બિલ્ડ થઈ વેલ્યુએશન વધારે છે આખી. ના, બિલકુલ સરસ. બહુ ઇન્વેસ્ટર સુરેશભાઈ. સાચી વાત. મેડમે બહુ ઇન્વેસ્ટમેન્ટની વાત કરી આખી. તો સુરેશભાઈ, હવે બેન કેવું લાગે છે કે હવે તમે ટૂંક સમયમાં રેન્ટના ઘરમાંથી તમારા પોતાના ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છો, તો અંદરની ફિલિંગ, ઉત્સાહ કેવો છે આખો તમારો? એક્સાઇટમેન્ટ લેવલ શું એ છે? આનંદની વાત જ ના કરીશું તમે કે ક્યારે જઈશું એ બાબતે તો રાતે ઊંઘ આવે. હવે અમારે જવાનું છે એ બાબતે તો ઊંઘ પણ નથી આવતી. આમ મારા ઘર મારા એક્સાઇટમેન્ટ પોતાના ઘરમાં જવાનું છે. થઈ ગયું છે આખું. Excitement થઈ ગઈ છે. મિત્રો બહુ અલગ જ હોય છે જ્યારે રેન્ટના ઘર પોતાના ઘર પર જવાનું હોય. એ તો શબ્દમાં નહીં બનાવી કરી શકતા, પણ ચહેરો તમે જોઈ શકો છો એમનો. તો સુરેશભાઈ, લાગે છે કે તમારો જે તકલીફ હતી, જર્ની હતી, એ વ્રજ વિહારમાં એને સોલ્વ થાય છે? કે તમને લાગે છે કે ફાઇનલી મારું સપનાનું ઘરે પૂરું થાય છે બેન? બિલકુલ બિલકુલ થાય છે ને? તો મિત્રો, બસ લાઈવ શોમાં આપણે જોયું એક રિયલ સુરેશભાઈના પરિવારની એક રિયલ સ્ટોરી, એક રિયલ લાઈવ વાત કે કેવી રીતે રેન્ટના ઘર પરથી એમની પોતાના ઘર પર જર્ની અને કેવી રીતે વ્રજ વિહારમાં આવવાથી એમના પ્રોબ્લેમ સોલ્વ થયા. આપ એમને રૂબરૂ બી કોઈક વાર મુલાકાત કરી શકો જો વધારે વ્રજ અને જાણવા જોવા માંગતા હોય તો. હે ને? જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. બરાબર, મળતા રહીશું આપણે અને આવતા રહો. બરાબર છે. જય હિન્દ.